કાકાબા બધાને રામ રામ. હું આવી ગયો છે તમારી વિશે મુકેશ પરમાર ખબર લઈને. જેવી રીતે વાત કરી કે ઝાબવાનો જો સોરો થાંદલાની આસપાસ રહેવાવાળો ખોખર ખાન જો ગામ છે તાનો આનજાત બી ખોખર છે. त्यो સોરો ખોવાયેલો 7 વર્ષનો હતો નાનો અને 13 તો તેઓ ગુજરાતના રાજકોટમાં નાહી ગયેલો. લેકિન તીન પાછું આવવાનું કોઈ સમજ પડતેલી નહીં અને તેની સારું કોઈ ઓળખીના પરિવારમાં કોઈ હતું નહીં. એટલે હમણે આના ઝાપવાના જે ઘણા રાજકોટ યા અન્ય જગ્યા કામ કરવા જાય છે અને ત્યાં જાય ફેર ત્યાં દેખે કે આપણેવાળા કઈના કઈના છે. તે એક ઘટના આવી આવી તેની હાથે. શું નામ તમારું? गोपाल भुरिया. गोपाल भाई ने एक आदमी सोरो देखायो तो काम करते थे कहना ता सेटिया हटिया कहना मारते लागे काम नहीं करे करी. तो એને પૂછ્યું કે ગોપાલ ભાઈ કે હું હાનિહારું મારી રહ્યા કહાનો છે શું થયું ગોપાલ ભાઈ? यहाँ हूँ बाइक लेने जाते लो ने तो 2-3 जने वो गुजराती इनको मार रहे थे. तो मैंने पूछा क्यों मार रहे, तो मत मारो. तो इसको मैंने पूछा आप कहाँ के हो, तो मैं थांदला कहूँ. तो यार तो आप अपना आदिवासी है. मैं मेरे मत मारो मैं कहूँ. પછી इनका वीडियो बना के मामा को डाला झाबा. फिर मामा ने वायरल किया तो मेरे को कल मिला. आज सुबह लेके यहाँ पहुँच गया झाबा. એનો પર્યા એના બાની 1 સાલ થઈ ગઈ, ડેડ થઈ ગઈ. અને માતાજીથી બચપન એના નાના નાના મેલીને આવી ગઈ. એનો દાદીજી બી શાંત થઈ ગઈ, એના દાદાજી બી નહીં મળે. કઈ પરિવાર હે નહીં, નહીં મળે, કઈનો નહીં મળે. ખાલી કાકા બાબા હે ના. એમ લોકોને લાગી ગયો સોરો કાન આવી ગયો. લાગી ગયો પણ જાતો તો નાના હું આવી ગયો તો 8-10 સાલ હું આવી ગયો તો આવ્યો નહીં પાછો. થઈ ગયો કમસે કમ 18 સાલ આસપાસ થઈ ગયો. અસલ લાગી રહ્યું યાર. મારા પરિવારનો વ્યક્તિ આવી ગયો તો આવી ગયો. અમારે તે કાકો બી છે એ સોરાનો કાકો. શું નામ તમારું? બાબુ. તો તમે ભૂલી ગયેલા કે ના સોરાન કે ખોવાઈ ગયો? ખોવાઈ ગયો પણ જો આવ્યો જ ને તો ને. હા આવ્યો જ ને તો આને બાપનો અમે બી નકતો કર્યો તો નીકળ્યો એમ કોઈ નહીં. તીનમાં બેન આવ્યો ને મોટી આવીનો નકતો કર્યો તઈ નહીં આવ્યો. ફેર આવો હોય ને આમ એને 4-5 સાલ આગળ ફોન કર્યો તો ફેર તેરાનો ફેર મોબાઈલ આપું કને મળે નહીં, લગાડાય નહીં. ઓહે એક માર નાખ્યો શું કરાવે? हाँ ये मुझसे हमने के का मालूम पड़ी? ठीक है ने मालूम पड़े. हमने मालूम के का पड़ी सोरो आज. हाँ सरो है मालूम पड़ी ने. कब मालूम पड़ी? कब मालूम पड़ी? કે માલમ પડી આ બરોબર જાણા ને મર જાવ. કોને બતાડ્યું કે આ સોરો આ રહ્યો કાં રહ્યો? તમે આજ કે કમ હા આજ મળી ગયો તમને સોરો? હા મળી ગયો પણ જે વિડીયો વાળે કર્યો હોય નહીં કઈ ના તેરા જેમ મળે એમ તો કાંઈ મળે. મને હંગલું આવડે નહીં રે. હા આવડે નહીં. તો શું નામ તમારું? બાબુ. તો એના જમીન જાયદાદ રહી ગઈ? જમીન જાદરા હે બાકી પણ એને ડોકરે વિસી દે દી સબ. કઈ નહીં મળે, સબ વિસી દે દી. તો એવી રીતે સોહનભાઈ ડામોર છે એને વિડીયો ડાલેલો સોશિયલ મીડિયા પર, ફેસબુક પર. અને આ સોશિયલ મીડિયાની એવી પકડ છે કે આદમી દુનિયાભરમાં કહીને બી ખૂણે રહે, લેકિન તેનો ખોવાયેલા આદમીને જોવી બી આલે. સોહનભાઈથી એ વિચાર કે કમ આવ્યો? મન માર ભાણસ છે ને ગુજરાતથી મને કીધું કે મામા એક સોરો છે યાર કઈના મારતેલા ગુજરાતી તે હું સોડવીને લાવ્યો છે. તો હું વિડીયો મોકલું કે તે એને વિડીયો મારી કને મોકલ્યો. તો મેં ફેર મારા ફેસબુકમાં ફોલોવર થોડાક ઠીક છે તે મેં વિડીયો ફેસબુકમાં કરતો રહેશે કંઈ ને કંઈ વિડીયો બનાવ. હા કંઈ ને કંઈ વિડીયો બનાવતો રહેશે. તો ફેર ફેસબુક પર નાખ્યો અને બીજો ઇન્સ્ટાગ્રામ પર નાખ્યો. તો ફેર અહીંતા મારા નંબર મેં નાખેલા તો ફોન આવ્યો. તો મેં એના ગુજરાતથી ફર બોલાવી લીધો. ભાણેજને કીધું તું લઈને આવ, આપું એના એનો પરિવાર આવી રહ્યો છે એમ કે આજ એના સુપ્રત કરી દેતો. આ લીખાપડી બી કરાવી છે હું ખાનદાન છે ને એનાની જગા વગા બી છે બધી એમ કીરા બધા એના ગામના પુરાના સરપંચનું બધાનું ફોન આવેલું. તે મેં કીધું આ લીખાપડી કરાવીને એના હાલ દઈને એના આધાર કાર્ડ વગેરેનું સબ હું ફોટો વોટો લઈ લીધું. એ કાગળ હું થાણા પર હાલું ને એક અમારી કન રાખું. એ કાગજ કેમ બનાવવું પડે? તમે યું કાગળ એમ બનાવવું પડે રહ્યું કાલ ઉઠીને હમુન કઈનો સવાલ જવાબ પૂછે ફેસબુક પર તમે આલેલો વાસ્તવિકમાં કોનો આદમી હતો એ આલ્યો તમારી કન શું પ્રૂફ છે? તો હું એ પ્રૂફ સારું લીધું એનાને. યો 7 સાલનો હતો નાહી ગયેલો એમ કહેતા. આજ હમણાં એટલો 18-19 સાલની ઉંમર થઈ ગઈ નહીં. અને અબ ઘેરવાળાને બધા એના ઓળખે બી નહીં પણ એમ કોઈક એના બાનું નામ લેયો. હા તો ફેર એના બોલાય ને બધા સરપંચ તળવીનું પુરાનું ફોન આવેલું મારી કન. બાબુભાઈ વિજય તારું નામ વિજય ને? હા વિજય. ગુજરાતમાં મસ્જિદ ચલાવતો. શેઠનો.
હું મશીન હું પ્લાસ્ટિકનો. પ્લાસ્ટિક મશીન બનાવવાનું. હા, પગાર અગર હાલતી લાગતી પગાર દેતા હતા. એકલો રહેવા હેવાનું બધું કે રૂમ હાલતી લાગે હા, રૂમ બી. फिर के का मालूम पड़े कि तुम झाबानो से જાપવાનું મને ખબર હે. खबर होती तो फिर गांव क्यों नहीं आते लो ગામ ભૂલાઈ ગયું હતું. गांव भुलाई गेलू गामનું નામ નહીં માલુમ હતું હા મને કેટલા સાલ થાય કેટલા સાલ નાનો હતો નાહી ગયેલો નાનો એ તો કેટલા તાર આઈબા ને કોઈ બી નહીં મળે આવ્યા નહીં. નહીં મળે આ ઘેર જાય રહ્યો આજ હા પહેલી વાર જાય ઘેર હા, અસર લાગી રહ્યું અસર લાગે. શું નામ તમારું વિજય. विजय तो ये विजय से खोकर गांव जात भी से खोकांद्रा गांव से थांदलानी मेरे तो इनमें पूरी हाथ पर होती है नाना हो तो नहीं गयो हब्बत गुजरात राजकोट में ता जाइन के ना सेटियर ता काम करते लो અને તેઓ ખાવા હોત પૂરતી दिन કામ કરાવતે લો આજ સોશિયલ મીડિયાની માધ્યમથી સોહનભાઈની મદદથી અને એના ભાણેજની સોહનભાઈનો જે ભાણેજ છે ગોપાલભાઈ તેનીથી મદદથી આજ તેના ગામમાં गुजरात थी लीन आया तीना घेर जाई रहा क्योंकि लोग एम समझते कि यो विजय यानी दुनिया में से एक नहीं મળે कहाँ से कोई अतो पतो नहीं होता लेकिन एक सोशल मीडिया आज जमाना में सही उपयोग કર્યો तीन सही आदमी सही जगह ने ठिकाने पर मोकल नाख्यो तो ये एक सोशल मीडिया नो सही तरह नो उपयोग करवाथी समाज में एक एवी रीतनी आदमी खोवायेलो होतो ना तो सोशल मीडिया जमाना में जाणते लो लेकिन लोगों सोशल मीडिया ने एक अलग कड़ थे कि देश प्रदेश में कहीं भी खूणा रह्यो है तीनी जानकारी मिले आज ये सोरो तीना गाँव में जाए तीनो काको से तीना परिवार हाथ મળે क्योंकि खोवायेला लोग जानते लगे दुनिया में से एक नहीं મળે एवी रीतनी बात है लेकिन एक जमाना व्यवस्था सोशल मीडिया ने माध्यम थी लोग मदद थी विजय गोपाल भाई थी अने सोहन भाई थी उनका परिवार थी मुलाकात करा नाखी आज ये घेर जाए 7 વર્ષમાં નાનો હતો નાહી ગયો आज 18 વર્ષની આસપાસ થઈ ગયો એવો સોરો ખોવાયેલો એક लेकिन ती जमान खोवाई गयो कौन पूछ परख करे कहाँ जांच करे कोई बात तो पतो नहीं होता लेकिन एक जानकारी निकाले नहीं ये सोशल मीडिया माध्यम थी ये आदमी ने घेर पुगाड़વાની વાત થઈ તો એવી રીતે હું મુકેશ પરમાર તમારી સામે ફેર એવી રીતની ખબર અને જાણકારી લઈને આવતો રહી કાકા બા બધાને રામ રામ